જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા પશુપાલન મિત્રો તથા ખેડૂત મિત્રો? અને આજે ઘણા સમય પછી હું તમારા માટે લઈને આવી ગયો છું મસ્ત મજાનો એક વિડીયો. ને વિડીયા તો આપણી ચેનલમાં કાયમ આવે, પણ મિત્રો ખેડૂત મિત્રો માટે નહોતા આવતા. મેં કહ્યું કે ખેડૂત મિત્રો અનસબસ્ક્રાઈબર કરીને ભાગશે ખોટા, કેમ કે એ એમ કહે છે કે અમારે લખતા હતા કે વિડીયો નહીં આવતા, પશુપાલન લખતા આવે. તો મેં કીધું ભાગશે એના કરતાં મેં તો હાલ કારક મિત્રો વિડીયો નાખવા દેવે. હવે મિત્રો મેં નક્કી કર્યું છે કે એક દી પશુપાલનનો એક દી ખેતીનો આ બે સેમ ટુ સેમ નાખવા દેશે. પણ એકચ્યુઅલી આ ટાઈમ નહોતો ને મિત્રો એમાં, તો આજે મિત્રો લઈને આવી ગયો છું તમારા માટે મસ્ત મજા કપાસનો વિડીયો. ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કે નાનો કપા હોય તારે એને કેવી કાળજી રાખવી જોઈએ ને કેવી રીતે એને કપા વધતો ન હોય તો વધારવો જોઈએ, આ બધી નોલેજ તમને આના વિડીયોમાં મળી જશે. તો વિડીયોમાં શેર સુધી બન્યા રહેજો. ને થોડુંક મિત્રો ભીનું છે, જો મારા પગમાં ગારો સોટે, પણ ગમે એમ કરીને તમારા માટે ઉતારી દઈ. ને મિત્રો ઉપલા પાંદડા હોય કપાસના એ રાતળ હોવી જોઈએ કે પછી આમ ઈળવો હોય તો એનું કઈ રીતે નિવારણ કરવું તે બધું બતાવું. હા તો મિત્રો બીજી વાત એ કે જો આમાં રોગ હોય તો આમાં ધોળી ટીડડી હોય તો આમાં મિત્રો દવા છાંટવી પડે, કેમ કે મહિનો જેવો કપાસ થઈ ગયો હોય ને પછી એને મિત્રો છટકાર મારવો જોઈએ દવાનો. હળવો બહુ ભારે દવાનો ન હોય મિત્રો, કેમ કે અત્યારે છે ને નાનો કપાસ હોય ને ચોમાસામાં એટલો બધો કોઈ જાતનો રોગ ન હોય, ખાલી મિત્રો ટીડડી છે આવી બધી હોય એટલે સસ્તી તમે હલકી દવા છાંટો ને તો પણ વહી જાય. ને આને મિત્રો ખાસ સૂચના કે કપા વાવતી વખતે મિત્રો છે ને એક ડોલ પીડા હોય ને તે ડોલ ભરી દેવા જોવે, કેમ કે ખોટું આપણે કારણ વિનાનું મિત્રો કપાને નુકસાન થાય એવું ના કરવું જોઈએ. ને બીજું કે આપણે કપાસ વાવતા પહેલાં મિત્રો એને આપણે દેશી ખાતર ભરવું જોઈએ. દેશી ખાતર હોય ને તો સારો કપાસનો ઉતારો આવે. ને મિત્રો જમીન સારી હોય ને કાળી તો એમાં કપાસ હોય ને, બાકી જો રાતડા જેવી હોય ને તો એની મેલ પર મિત્રો છે ને જમીનમાં કપાસ ન હોય, એમાં માંડવી વાવી જોઈએ તો ઉતારો વધારે પડતો આવે. ને માંડવીને મિત્રો છે ને થોડીક કાળજી રાખવી જોઈએ દવાની, પછી નિંદામણની. જો આવી રીતે મિત્રો ખડ થઈ ગયું હોય ને જોઈ લો, આવી રીતે જોઈ શકો તમે, પેલા આખા કપાસ જોઈ લો, આ બધો કપાસ છે. તો મિત્રો જો આવી રીતે તમારે ખડબડ થઈ ગયું હોય ને તો એને વધારે પડતું નેદવામાં ધ્યાન દેવું જોઈએ, કેમ કે છે ને તમારા મિત્રો ખડમાં જે રોગ આવે ને એ બધો તમારે છે ને રોગ વયો જાય કપાસમાં, એટલે ખોટો મિત્રો તમારે કપાસમાં રોગ વયો જાય ને એવું ના કરવું જોઈએ. એના માટે મારી આ સૂચના હતી ખાસ કે રોગ કપાસમાં ના થવો જોઈએ. એવું બધું હોય મિત્રો, એટલે મારે આજ કાંઈ મિત્રો બહુ ખેતીને લગતા વિડીયો અમારાથી નથી બનાવતો ને, એટલે પણ તમારા મિત્રો આવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આજે કાંઈ બહુ જાજી માહિતી નથી દેવીની કપાસને લગતી. ને ઘણાને તો એવો પ્રશ્ન પણ છે કે કયો કપાસ વાવવો જોવે. તો કપાસ તો મિત્રો બહુ જાજી જાતના આવે, એટીએમ છે ને આવા ઘણી જાતના પ્રકાર. મને તો મિત્રો એટલા બધા કપાસના નામે ન આવડે, કેમ કે એટલા બધા હું કપાસના ને એવા ખેતીના વિડીયો બહુ નથી બનાવતો, કેમ કે હું પશુપાલનને લગતા વધારે વિડીયો બનાવું એટલે એનું નોલેજ વધારે હોય. આ ખેતીનું છે પણ આ ઓછું હોય, નામ ના આવે, બાકી માહિતી અંદર ચોટ કરી દેવાની. કપાસ બાકી આપણો એક નંબર થયો, કેમ કે બહુ જાજી કાળજી રાખી હતી મિત્રો. ને પડખેવાળાનો કપા એ મિત્રો છે ચાલ્યો. ને અહીંયા મિત્રો અમારી જમીન છે ને થોડીક ખહતી જાય છે, કેમ ખબર હેઠા પાડો એ હોય મિત્રો ને, એટલે થોડીક તો કપા ખહતી જ હોય. આમાં બધું એવું હોય એટલે એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય, ઉપરવાળા ઉપર હોય છોડી દેવાનું બધું. કપાસ તો મિત્રો અત્યારે અમારા ઓરના વર્ષમાં કાંઈ છે નહીં જામે એવું, બરાબર છે પારવો. ને આ મિત્રો છે ને વહેલા છે, જો આવ્યો ટીડોડા કંટોલીના વહેલા લાગે મિત્રો. અહીંયા કંટોલાના વહેલા છે તો થોડાક આપણે કંટોલા તોડી લઈએ, પછી આપણે સમજી લઈશું કે હું ચાલો કરવું. ઘણું બધું મિત્રો હોય પણ આમાં થોડીક કાળજી રાખવી હોય તો સારું પડે મિત્રો. બાકી તો પછી છે ને અત્યારે અમારે ખેતરની વાત કરીએ ને તો મિત્રો ખેતરમાં અત્યારે કાંઈ સામે એવું નથી, જો કઢાણ થઈ ગયું છે. ને હું આજે આવ્યો હતો મિત્રો સહેલ્યો આ ખડ જોવા, આ બધું ખડ જોવા એ હાટું આવ્યો હતો મિત્રો કે થોડીક પેશી હાટું વાઢી જઈએ આપણે, કેમ કે કેવું ખડ થઈ ગયું ને વાટો. તો મને આઈડિયા આવ્યો કે એક વિડીયો બનાવી લો. તો બસ મિત્રો આજનો વિડીયોમાં આટલું જ. ન તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું આ નવા બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય, ટાટા. સબસ્ક્રાઈબ કરી નાખજો.